છેલ્લા વોર્ડના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે ઉદ્ઘાટન કરાયું હતું. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે છેલ્લા વોર્ડ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું રવિવારના રોજ ઉદ્ઘાટન કરાયું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત સૌ કોઈએ ઉમેદવારોને જીતની શુભેચ્છા આપી હતી. ભાવનગર શહેર મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વોર્ડ નંબર 6 પીરછલ્લા નામો ચારેય ઉમેદવારો છીએ. અમારી ફક્ત પબ્લિકની એટલી જ અપીલ છે કે સ્વચ્છ અને સાચી છબી ધરાવતા અમો છીએ, વકીલો છીએ. આ પેનલમાં 3 વકીલ છે જે પ્રજાની માટે સતત લડતા આવ્યા છે અને લડતા રહેશું. અને ભાવનગર મહાનગરપાલિકા જે છે એ નળ, ગટર અને રસ્તાના પ્રશ્નો માટે છે અને આપણી દૈનિક જરૂરિયાતની વસ્તુ છે, જેમાં અમો ઊભા રહેશું એની ખાતરી આપીએ છીએ. અમારી પેનલને મત આપી અને વિજય બનાવો. આગામી ચૂંટણીમાં જે 100 જેન્ડર ઝોન બનાવવાનું, પછી નવી શાળાઓ બનાવવાની, ઇંગ્લિશ શાળાઓ બનાવવાની છે. અને જ્યાં જ્યાં રસ્તાઓ નથી, છેલ્લા 45 ભાજપના શાસનમાં રસ્તાઓ નથી, ત્યાં અમે રસ્તાઓ બનાવશું. જે જગ્યાઓ કોર્પોરેશનની આમના મળી છે ત્યાં બાગ બગીચાઓ અને બાળકોના રમવા માટેના પ્લે હાઉસ ને એ બધું બનાવવાની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં